તો રાજ્યમાં કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। પશ્ચિમ વિક્ષેપના કારણે વાતાવરણ અચાનક બદલાયું છે। રાજ્યમાં આવતીકાલ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે અને આજથી સમગ્ર રાજ્યમાં હવામાન બદલાશે। મધ્ય ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને દરિયાઈ વિસ્તારોમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમે હવામાનમાં પલટો આવે છે। લગભગ તારીખ 18-19 હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના મોટા ભાગમાં હવામાન પલટો આવવાની શક્યતા છે। ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં આંશિક પલટો આવવાની શક્યતા છે। વાદળ આવશે, ત્યાં છાંટા પડવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિ વધારે છે। આંચકાની પવનની ગતિ મધ્ય ગુજરાતમાં 40 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારાના કેટલાક ભાગમાં 55 કિલોમીટરની આસપાસ અને લગભગ ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ વધારે છે। આ પવનની ગતિ જે છે એ કંઈક નવાઈ જેવું છે અને લગભગ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં તો પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની શક્યતા રહે છે। આ પવનની ગતિ કૃષિ પાકોમાં ઘઉં જેવા પાકો ઉભા છે તો એને પાડી દેવાની શક્યતા છે। બાગાયતી પાકોમાં પણ કેટલાક કલમ વગેરે પાકોમાં અસર થશે। આંબાના પાકો પર અસર થવાની શક્યતાઓ ધીરે ધીરે છે, કારણ કે એપ્રિલ મહિનામાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા છે। એટલે આંબાના પાકોમાં આંબાના મોડ ઉપર પણ અસર થઈ શક્યતા રહે। અત્યાર તો જે દક્ષિણ ભારતના ભાગો અને વિદર્ભના મહારાષ્ટ્રના ભાગોમાં આંબાવાળા પાકો પર મોટી અસર થવાની શક્યતા રહે છે અને આ હવામાનમાં આવું જે ચાલી રહ્યું છે તે યોગ્ય નથી, કારણ કે ગરમી મેન્ટેન લેવી જોઈએ।